હેલો મિત્રો, રાધે રાધે। તો તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। તો દેખો સવાર પડી ગઈ હતી અને આજ તો નાહી લીધું છે અને કચરા પોતું પણ કરી જ નાખ્યું છે, કેમ કે આજ તો લેટ ઉઠાણું હતું એટલે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો અને ફોનમાં ચાર્જિંગ બી નહોતું, તો ફોન ચાર્જિંગમાં મૂકી દીધું તો પહેલાં ત્યાં સુધી કચરા પોતું કરી નાખ્યું। તો દેખો મારા પતિદેવ છે ને, એમની પહેલી બૈરી વગર જરાય નહીં ચાલતું ને, એટલા માટે ફોનમાં ચાર્જિંગ નથી ને તો બી ચાર્જિંગમાં લગાવીને બી એને ટાઈમ હાલે છે અને મને નહીં હાલતા। તો પછી અમે લોકોએ એમને નાહી લીધું છે, મેં ચા મૂકી દીધી છે અને કરી નાખી છે અમે અનુપમા અને બેસી ગયા છીએ ચા પીવા માટે। તો પછી આજ તો અમારા બાબુમાં લાલાને નવડાવે છે અને એમને સ્નાન કરાવે છે, કેમ કે બધાને ખબર જ હશે કે મહિનાના લેડીઝને એવા આવા દિવસો અમુક જે સેવા ના કરવાની હોય, તો એવા દિવસોમાં મારા પતિદેવ સાચવી લે છે મારા લાલાને। તો અત્યારે મારા બાબુએ દેખો લાલાને કેવો મસ્ત શૃંગાર કર્યો છે, સિમ્પલ સોવર। તો પછી લાલાની સેવા કરીને ગયા ત્યાં સુધીમાં મેં કપડાં ધોઈ નાખ્યા અને પછી હું કપડાં ધોઈને બેસી ગઈ છું કોલિંગ કરવા માટે। તો દેખો કોલિંગ તમને બી ખ્યાલ છે કે અત્યારે મહિનાનું પ્રેશર છે કે મહિનો ખતમ થવા આવ્યો છે, તો દેખો કોલિંગ તો લેટ સુધી કર્યા। પછી રસોઈ કરી નાખી હતી, ડુંગળી બટેકાનું શાક કર્યું હતું, સાઈડમાં મરચાં હતા આથેલા અને પાપડ શેકી નાખ્યા હતા અને અમે જમી લીધું। મેં વાસણ કરી નાખ્યા, કુલર સામે સૂતી છું। તો દેખો અમારા પતિદેવ પાછા એમના બૈરા જોડે વાતો કરે છે, એમનું પહેલું બૈરું। તો મને ગુસ્સો આવે પણ હવે શું કરું, હવે આદત પડી ગઈ 4-5 વર્ષમાં। તો પછી હું સૂઈ ગઈ હતી ને જોબ જતા રહેતા હું આજ તો ખરેખર એટલી મસ્ત ઊંઘ આવી ને કે દેખો આંખો બી નથી ખુલતી, પણ આ કોલિંગ કરવાના હતા એટલા માટે ઉઠી જવું પડ્યું। તો ઉઠીને મોઢું ધોઈને ફ્રેશ થઈને હું પાછી બેસી ગઈ છું કોલિંગ કરવા માટે। તમને લોકોને બી એમ થતું હશે ને આખો દિવસ સારી કંઈ કામ કરીને કોલિંગ કરે, કંઈ કામ કરીને કોલિંગ કરે, પણ હવે શું કરીએ, અમારું જે કામ છે એ તો અમારે કરવું જ પડે। તો કોલિંગ કરીને આજે હું પછી એક સાહસ કરતી હતી શું, તો આજે હું વળી એક દૂધીના પોતાયા કરવા માંડી હતી, પણ આજે તો શું કર્યું કે હું ટેસ્ટ કરતી હતી, કેમ કે હવે એક વખત અનુભવ થઈ ગયો કે દૂધનો દાજેલો પણ છાશ ફૂંકીને પીવા। તો હું દૂધી બી હવે ટેસ્ટ કરીને કંઈક બનાવીશ। તો દેખો મેં ટેસ્ટ કર્યું તો મને કડવું તો ના લાગ્યું, તો ચલો ગઈ હવે પાસ થઈ ગયા। તો આજ તો ફરીથી પોતાયા કરીશું। તો પહેલાં તો શું કર્યું, એક જ પોતાઈ કરીને કીધું ચાખી લેવા દે, ખોટા કીધું બધા થાય તો ભલે દૂધી ચાખી હતી જ, તો બી આ તો શું છે કે સારું લોચા મરાઈ જાય તો બીજી વખતના કંઈ ડખો થઈ જાય તો આજે તો પછી કીધું ચલો ચાખી લેવા દે, એક પોતાયું કર્યું છે। પછી ચાખતી હતી તો આમ ટેસ્ટ કરતી હતી, વાગોળતી હતી, મતલબ કે અંદર ખાતી હતી, વાગોળતી હતી કે હું ક્યાં ભેંસ છું, અંદર આમ ટેસ્ટ લેતી હતી જેમ માસ્ટર શેફમાં હું શેફ ના હોય એવી રીતના। તો મને નહીં પછી એમ થઈ ગયું કે હા ઓકે છે, સરસ બન્યા છે। તો શું હવે પહેલાં કરીને ટેસ્ટ કરી લેવું બાપા, બધું બગડે ના ને બધું મહેનત ના બગડે। એક તો ગરમીમાં કરવા એ જ કાઠું છે બાપા, આટલી બધી ગરમીમાં મને તો જોર આવે બનાવતા, પણ અમે શું કરું, કરવું તો પડે જ પેટ માટે। તો પછી પોતા કરી નાખ્યા હતા, અમે જમવા બેસી ગયા હતા। તો મારા બાબુને કીધું ચલો તમે ટેસ્ટ કરો કે આજે કેવા બન્યા છે, કેમ કે 2 વખતથી પોતાયા બગડતા હતા, તો એમનું મોઢું જોઈને તમને ખબર પડતી હશે કે મારા પોતાયા કેવા બન્યા છે। તો તમારા લોકોને બી ટેસ્ટ કરવા હોય તો આવી જાઓ અમારા ઘરે, દેખાય મારા બબુઆ મેં કેટલા ખુશ થઈ ગયા, મને શું કહે ખબર, મારી આત્મા તૃપ્ત થઈ ગઈ, એટલા સરસ બન્યા, તો ડન થઈ ગયા, ઓકે થઈ ગયા કે ના ભાઈ સરસ બન્યા છે એમ। તો જમી કરીને મારા બબુએ લાલાને સુવડાવી દીધા છે, અમે બહાર આવી ગયા છીએ સૂવા માટે। તો બસ તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ના ભૂલતા। રાધે રાધે।